પીતાંબર શામળા તુજે યમુનાનું જળ મંગાવ્યું છે, કેસર નાખી છે, એમાં સ્નાન કરાવે છે હલકા હાથે. પરમાત્માની સેવા માટે ભાવ હોવો જોઈએ. એની જ્યારે સેવા થતી હોય ત્યારે યથા દેહે તથા દેવે, જેવી રીતે આપણે દેહને સાચવીને સ્નાન કરાવીએ એવી જ રીતે દેવનું પણ સ્નાન થાય. પીળું પીતાંબર આપ્યું છે, સુગંધિત તેલના વાંકડિયા વાળની અંદર આજ માતાએ નાખ્યું છે. કુંભ કુંભ કેરો તિલક સજાવો નિગમ તારા કુંભ કુંભ કેરો તિલક સજાવો નિગમ તારા ભાલમાં. સ્વસ્તિના ઇન્દ્ર વૃત્તસ્રવાઃ સ્વસ્તિના પૂર્વાર્ષ્ટવેદાઃ જય હો. ચિરસ્તાક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિનો બૃહસ્પતિર્ દધાતુ. કુંભ કુંભ કેરો તિલક સજાવો તિલક તારા ભાલમાં. કુંભ કુંભ કેરો તિલક સજાવો નિગમ તારા ભાલમાં. સુંદર એવા શણગારો સજાતા હોય, કુમકુમના તિલકો થતા હોય, ભૂદેવોની ઉપસ્થિતિ હોય, મંત્રોના ગાન થતા હોય, આંખોની અંદર અંજન અજવાતા હોય, બાલકૃષ્ણની સેવાઓ થતી હોય, સુંદર એવું દ્રશ્ય આ યશોદાના ઘરની અંદર વૈકુંઠથી પણ આનંદ કરાવી રહ્યું છે. જય હો.
જય હો. ગોપીઓને આનંદ છે. યશોદા હસતી જાય, નાચતી જાય. નજર ન લાગે બાલકૃષ્ણને, કાળા તિલક કરાવે ને પગમાં છૂમછૂમ ઝાંઝર પહેરાવ્યા છે, હાથમાં કંકણો છે, કંઠમાં માળાઓ છે. એ સ્વરૂપને જોતા જ બધાનું ચિતડું આજ ચોરાઈ રહ્યું છે. કૃષ્ણના એ સ્વરૂપની અંદર બધા જ મોહિત છે. મુગટને ધારણ કર્યો છે અને સુંદર મોરલી હાથમાં આપી છે રમવા. જય હો. બાલકૃષ્ણના સ્વરૂપને જોઈ બધા જ આનંદિત છે. સુંદર એવા ઉત્સવનું આયોજન કરે માતા. સમસ્ત પ્રજા એ સ્વરૂપોને મનમાં પધરાવે. બધા જ લોકોને કૃષ્ણ પ્રત્યે એના સ્વરૂપની અંદર બધાને પ્રેમ જાગૃત થાય. ખરેખર પરમાત્મા એટલો બધો દયાળુ હોય, એ પ્રેમનો સાગર છે. એને જોતા જ જીવાત્માને પ્રેમ ઉભરાઈ આવે. આગળ કહેવા લાગ્યા, તનુજા વિત્તજા અને માનસી સેવાના પ્રકારો બતાવ્યા. તનથી સેવા થાય કૃષ્ણની. સેવા સાથે ભાવ જોઈએ, એટલે મન પણ હોવું જોઈએ. મનથી સેવા થાય. વિત્તજા એટલે ધન હોય તો એ ધન સત્કર્મોની અંદર વપરાય, એ વિત્તજા સેવા. ગમે તે સત્કર્મની અંદર જીવાત્મા ભાગીદાર બને, પછી એ દ્રવ્યથી બને, દેહથી બને, મનથી બને. પરમાત્મા બધી જ વસ્તુનો સ્વીકાર કરે. માનસી સેવા જે મનથી કરવામાં આવતી સેવા, અનેક સંતો આજે પણ એ માનસી સેવાની અંદર દિવ્ય આનંદનો અનુભવ કરે. જેની અંદર કોઈ પણ જાતની સંપત્તિની જરૂર ન પડે. કેવળ ભાવ હોવો જોઈએ અને શુદ્ધ મન હોવું જોઈએ.
માનસી સેવા એવી સેવા છે. કથાની અંદર એક વખત એક વાણિયો આવ્યો, અને વાણિયા એટલે વાણિયા બહુ સારા, એક એક પૈસાનો હિસાબ રાખે, અને રાખવો જ જોઈએ. એક રૂપિયો અફેલે ન જવા દે. બધી જ વસ્તુની ગણતરી. એને કહ્યું કે શાસ્ત્રીજી, જેની અંદર ખર્ચ ન આવે ને એવી વાત અમને કહો. કોઈ વાંધો નહીં, શાસ્ત્રો ઉદાર છે, માનસી સેવાનો એક પ્રકાર છે. જો તમે પ્રાતઃકાળની અંદર બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, મનથી ધ્યાન ધરો, કૃષ્ણનું ચિંતન કરો, એના સ્વરૂપને હૃદયની અંદર પધરાવો, મનથી જ ભાવ કરો કે આ ગંગાનું જળ છે, એનો હું અભિષેક કરું છું. મનથી જ ભાવ કરો, ગૌલી ગાયનું દૂધ છે એને અર્પણ કરું છું. મનથી જ ભાવ કરો, આ સુવર્ણનો કટોરો છે, રેશમી વસ્ત્ર છે, હીરા જડિત અલંકારો છે. માનસી સેવા છે. આપણે ક્યાં પૈસા પડે છે? નબળું શા માટે વાપરીએ? સારામાં સારી ભાવનાઓથી એ કૃષ્ણની સેવા કરે. એક દિવસ સેવા કરતા કરતા 12 વર્ષ વીતી ગયા. એની માનસી સેવા સિદ્ધ થઈ ગઈ છે. આજ એની નિત્ય ક્રમ પ્રમાણે પ્રાતઃકાળમાં પૂજન અર્ચન બધી જ વસ્તુઓ કરી, ભોગ ધરાવ માટે દૂધ લીધું છે, સુવર્ણનું પાત્ર છે. ભાવની અંદર આવી ગયો આ જ વાણિયો. અને જ્યાં અંદર સાકર નાખવા જાય, 1 મુઠ્ઠી 2 મુઠ્ઠી 3 મુઠ્ઠી 4 મુઠ્ઠી આજ પડી ગઈ છે. નાખતા તો નખાઈ ગઈ. ત્યાં વળી પાછું જાગૃત મન વિચારવા લાગ્યું, અરે આમાં તો 4 મુઠ્ઠી નાખી દીધી. એમ વાણિયાનો સ્વભાવ. વળી પાછો એમાંથી એ સાકર બહાર કાઢવા જાય, પણ 12 વર્ષની સિદ્ધિના પ્રતાપથી આજ બાલકૃષ્ણનો હાથ જાલ્યો છે ને કહ્યું કે રેવા દે ભાઈ, આમાં ક્યાં તારા બાપના પૈસા પડે છે. માં યશોદા એનું